ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ્સ. તો અત્યારે આપણે ડાયરેક્ટ બ્લોગ સીધો 4-વ્હીલરની અંદર જ આપણે ચાલુ કરી દીધો ને અત્યારેમાં હું જતો હતો ખંભાળીએ અને ભાટિયાથી આપણે મળી ગયા આપણે સરમનભાઈ ગઢી. શું કે સરમનભાઈ મજામાં ને? જય દ્વારકાધીશ. તો સરમનભાઈ આપણે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર પણ છે અને પ્લસ દ્વારકામાં એની હોટલ પણ છે. શું હોટલનું નામ છે? દેવભૂમિ ભવન. દેવભૂમિ ભવન. આપણે આયરવાડીની બાજુમાં જ છે દ્વારકા. અને તમે કદાચ દ્વારકા જાઓ તો ત્યારે સરમનભાઈની હોટલની મુલાકાત જરૂર લેજો. સ્પેશિયલ રૂમેજ માટે છે, એસી વાળા બધા રૂમ છે અને અહીંયા તમારે રહેવા માટે ફૂલ સગવડ છે અને બહુ સારી ફેસિલિટી તમને મળી જાય. દ્વારકા બાજુ જાઓ તો જરૂર કોન્ટેક્ટ કરજો સરમનભાઈ. હું કહેવા માંગુ સરમનભાઈ મજા આવે ને? બાકી જય દ્વારકાધીશ. એક મિત્ર મળી ગયા, ચાલુ સફરમાં સારું થયું. થોડો ટાઈમ નીકળી જાય ને એ બાને એક ઓળખાણ પણ થઈ. ને દ્વારકા આવો તો મોસ્ટ વેલકમ, ગમે ત્યારે આવજો. આપણી એક હોટલ છે દેવભૂમિ ભવન, ત્યાં સારી સુવિધા રહેવાની મળી જશે. જેમનો કોન્ટેક્ટ નંબર છે 9427225819. સંપર્ક કરજો મિત્રો. ગમે ત્યારે દ્વારકા આવો તો તમારું જ ઘર છે, તમારું જ આંગણું છે. ગમે ત્યારે મિત્રો સંગાતે, ફેમિલી સંગાતે આવો તો યાદ કરજો. સારી બનતી સુવિધા સેવા આપશું. અને દ્વારકાધીશ ધામમાં પધારો તો મોસ્ટ વેલકમ. દ્વારકાધીશના શરણોમાં દર્શન કરો. અને દ્વારકા ધામમાં એક મોટું એ કહેવાનું કે અત્યારે જે કાળિયા ઠાકુરની કૃપા હોય તો જ દર્શન થાય છે એવું માનવું નથી, પણ એ સાચું જ છે. પણ ગમે ત્યારે દ્વારકા આવો તો સંપર્ક કરો. જય દ્વારકાધીશ. તો તમને જો સારું લાગ્યું હોય તો એક જરૂર મુલાકાત લેજો દ્વારકા બાજુ આવો તો. કારણ કે દ્વારકા અત્યારે એટલું ટ્રેન્ડિંગ છે ને કે બારની પબ્લિક અત્યારે આપણા ઇન્ડિયાની તો વાત અલગ નથી થતી, પણ ઇન્ટરનેશનલના પણ ઘણા બહારના લોકો અત્યારે આવે છે અહીંયા ફરવા માટે. સ્પેશિયલ ખાસ આપણે અહીંયા દ્વારકાધીશનું મંદિર છે એટલે ઘણા લોકો દર્શન કરવા માટે સ્પેશિયલ બારથી ઘણી ઠેકાણેથી આવતા હોય, બરાબર. અને 1-2 દિવસ રોકાવાનું થાય, 5-10 દિવસ રોકાવાનું થાય તો એના માટે અહીંયા રૂમ પણ ગોતતા હોય. અને ક્યારેક એવી ટ્રાફિક થઈ જાય કે એ રૂમમાં તમને રૂમ એડવાન્સ તમે ઓનલાઈન બુકિંગ કરાવો ને તો એમાંય પણ તમને વારો ના પડે કે ફૂલ જ છે, જમવાનું ફૂલ હોય, ટ્રાફિક ફૂલ હોય. જે ટ્રાફિક થાય ને તો બહુ ઓલું બધું થાય. પણ તમે જો કદાચ એવું કંઈ થાય તો સનવનભાઈનો કોન્ટેક્ટ કરી લો. તમને ગમે આડાવરી સગવડ કરી, કદાચ એને અહીંયા જગ્યા નહીં હોય તો બીજે ગમે ત્યાં તમને સગવડ કરી દે. તો સનવનભાઈના નંબર તમને આગળ બોલ્યા તો એ તમે કોન્ટેક્ટ કરી લેજો. અને નંબર બોલે એમાં ના મજા આવી તો હું તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. અને આ સરમનભાઈની ગાડી છે આપણે વરના 1.6. તો અત્યારે બસ નીકળી રહ્યા છીએ ને હવે થોડીક જ વારમાં આપણે ખંભાળીએ પહોંચવાના છે. તો મળીએ આપણે અહીંયા ખંભાળીએ જઈને. તો મિત્રો ખંભાળી જશે એન્ટર જ થવા આવ્યો હતો ને અટાણે સિગ્નલ લાગી ગયો, શું કે ફાટક પડી ગઈ. ટ્રેન હવે આવી ગઈ છે અને લાઈન તો જો લાગી ફૂલ જાય એવો ટ્રેન. હવે અહીંયા કંઈક કામે ચાલુ છે, બ્રિજ લગભગ બનતું લાગે. સરમનભાઈ ગાડી કરીને યાર ચાલુ કરીને ભાઈ ડીઝલ ભરો. હવે આ ટ્રેન વાળા કયો કાંઈ કાઢે હવે. હાલો ભાઈ વેલેરી ખોલો. તમારો ઉપાડો એને કે વધી ગયો ટ્રેન આવે એની અડધી કલાક પહેલા તો ફાટક બંધ કરી દે, લાઈન લાગી જાય. જતા હજી પાછળ લાઈન લાગી, આગળ લાઈન લાગી. આ બધું તંત્ર અત્યારે મોદી સરકારના હાથમાં છે. આપણે કઈ કરી ના હગી, આપણે કઈ હગી આપણે કઈ તો આપણું કોઈ માને નહીં. આપણું આ કોઈ થોડું કઈ એટલે કીધે કઈ થાય આમાં. હવે જો જે આ ફાટક ખોલીએ ને એટલે એવી ટ્રાફિક થાય ને આમ વાળા ભેગા થાય ને આમ વાળા ભેગા થાય. આમાં ઘણી ફેર આમાં સિટીમાં અમુક સિટીમાં ને નિયમ હોય કે આ સાઈડ નો હોય પેલે નીકળવા દે, પછી ઓલી સાઈડ નો હોય પછી આમ નીકળવા દે. પણ અહીંયા આપણે કઈ એવું કઈ નિયમ છે ને જમણી બાજુ છેડ ને હોન્ડા વાળા ભાઈ નાખી દીધી. હા, જો આ આડ મન થાય એમ નાખી દે, વચમાં ખાલવી દે જગા. ખાલું જડવું છે, ખાલું જડે નાખી દે. આમાં ધ્યાન રાખવું પડે. આમાં 2-વ્હીલર વાળા તો તરત નીકળી જાય, પણ વડા વાહન વાળાને જરાક તકલીફ પડે. અને અમુક ઠેકાણે નિયમ હોય કે એક સાઈડ આ વાળા પેલે નીકળી જાય પછી આ સાઈડ વાળા નીકળે. પણ અહીંયા એવું કઈ નિયમ છે નહીં. અહીંયા મન થાય આમથી વાયા બધા ભેગા થાય, ખીચડો ભેગો થાય. જો આગળ જો ઠોઈલી ટ્રાફિક જોજો આગળ તમે. ફાઇનલી મિત્રો આપણે સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને હવે જવું છે દવાખાને. બંસીધર હોસ્પિટલ છે, અહીંયા જવાનું છે. હા, આખો સિટીનો નજારો. અને ખાસ એક વાત તમને એ કહેવી હતી કે થેન્ક્સ ફોર જગદીશ ડેરી વેડિંગ વ્લોગ વોચિંગ. ઘણા બધા વ્યૂ આવ્યા, એમાં સારા વ્યૂ આવ્યા, લાઇક આવ્યા, કમેન્ટ આવ્યા. બહુ સારો તમારો બધાનો પબ્લિકનો રિસ્પોન્સ આવ્યો. થેન્ક્સ ફોર જગદીશ ડેર ફોર યોર ઇન્વિટેશન ટુ મી. ઇંગ્લિશ તો બહુ આપણે ફાવે, થોડું ઘણું ફાવે.
તો બહુ સારામાં સારો રિસ્પોન્સ આવ્યો અને તમને પણ એવા નેક્સ્ટ વિડીયો કેવા ગમે, કાંઈ ચેલેન્જિંગ વિડીયો કે કોમેડી વિડીયો કે નેક્સ્ટ કયા ક્રિએટર આડે હું વિડીયો બનાવું અને કેવા વિડીયો બનાવું કે તમને જે કાંઈ પણ એવું કાંઈ સારું ગમતું હોય એવું મને જરાક કમેન્ટ કરતા રહેજો કે તો હું બનાવું વિડીયો. અને બસ હવે આપણે આગળ જઈએ દવાખાને. હવે એન્ટ્રી લઈએ આપણે અહીંયાથી. આખો અહીંયા મિલન 4 રસ્તા સર્કલ છે આખો. આ ફાઇનલી મિત્રો અત્યારે હોસ્પિટલે પહોંચી ગયો છે. આ બંસી હોસ્પિટલની અંદર આપણે ફેમિલી મેમ્બરને જરાક મજા નથી તો એને જોવા માટે આવ્યો હતો. હવે આપણે જોઈ અંદર જોઈ હું સારું છે કે નથી જોઈ. હાલો તો એને મળતો હું. તો મિત્રો જે ફેમિલી મેમ્બરને જોવાના હતા એને જોઈ લીધા ને હવે જો કે આમ લોકો જોઈએ તો સારું છે. અને એન્ડ મારી એ દુઆ હતી કે ઉપરવાળાથી કે કોઈના દવાખાનાનું કોઈને દુઃખ ના આવે, બીજું ગમે દુઃખ તે આપણે સહન કરી લે. પણ આ જે દવાખાનાનું જે સ્ટ્રગલ છે ને બહુ હાર્ડ સ્ટ્રગલ છે. જે વ્યક્તિ બીમાર હોય એને પણ તકલીફ ભોગવવી અને જે ના બીમાર હોય ને બધા આપણે જે લોકો એના પાછળ જે ફેમિલી મેમ્બર હોય એને પણ તકલીફ, બેને અડિયા પટ્ટીની તકલીફ ને. અને અત્યારે હાલ મશીનો ને એ બધા આવી ગયા ને દવાખાનાના ચાર્જે અત્યારે બહુ ખાલી 5-10 દી અમુકને કોકને રાખે ને તો લાખોનું બિલ આવી જાય અત્યારે હાલ. એટલે મારી તો એ જ દુઆ છે કે કોઈને દવાખાનાનું કોઈ દુઃખ ના આવે, બાકી બીજું ગમે દુઃખ દઈએ હાલે. આ અહીંયા બંસીધર હોસ્પિટલ આપણે અહીંયા સામે રેલવે સ્ટેશન છે. આખી આ સિટી છે ખંભાળિયા સિટી. અને ઘણા લોકો એમ કહેતા હોય કે કોઈક અમુક વીઆઈપી માણસોને કોઈ હારી એવી પાર્ટી ને કોઈને જોઈને માણસ એમ કહેતો હોય કે ઓહો આની જિંદગી હારી છે ને આમ છે તેમ છે. પણ તમે એકવાર દવાખાનાનું સ્ટ્રગલ કરો એટલે તમને એમ થાય કે ના આપણી જિંદગી બહુ હારામાં હારી. કારણ કે ઉપરવાળા આપણે કે જે હાજુ નરવું જે શરીર આપણે આપ્યું છે એ એકદમ જો કમ્પ્લીટ તંદુરસ્ત શરીર આપણે આપ્યું હોય તો પછી આપણે કાંઈ ઉપરવાળાને ફરિયાદ કરવાની જરૂર નથી. આપણે આ શરીરથી જ આપણે આગળ વધવાનું, મહેનત કરવાની. ઘણા લોકો એમ જોઈને એમ વાત કરો આને સારું હોય પણ એકવાર તમે દવાખાને ચક્કર મારતો તમને ખબર પડે કે ના આપણે આના કરતાં સારું છે. કેમ કે અહીંયા ઘણા લોકો બીમાર ને હોય એને તમે જુઓ એટલે તમને એમ થાય કે ના આના કરતાં આપણે સારું થાય એમ. એટલે કોઈ એવું નહીં વિચારવાનું, એવું બોલવાનું પણ નહીં એમ. એ ભર બજારે એકલો ફરું ભર બજારે સ્પ્લેન્ડર લઈને હવે બસ ન કર હું ભંગાઈ રે. તો મિત્રો અત્યારે હું રસ્તા ઉપરથી જતો હતો તો આ ભાઈનું ટ્રેક્ટરની ટોલી પલટી મારી ગઈ. ટ્રેક્ટર આખું પલટી નથી માર્યું પણ ખાલી ટોલી જ ખાલી પલટી મારી. અહીંયાથી ટર્નિંગ મારવા જતા હે મેં એક ટાયર ઊંચું થઈ ગયું અને લોડિંગ ફૂલ હતું, લીલું આખું ભરેલું હતું એટલે લોડિંગના કારણે ટોલી પલટી મારી ગઈ છે. અને હવે ભાઈ વાટ જોઈએ છે કોકને હાઇડ્રાવાળાને કોકને બરકે તો એ ટોલી હરખી થઈ જાય. અને પાછળ અહીંયા બ્રિજનું કામ હાલે છે ને એટલે એના કારણે અહીંયા સાદા રસ્તેથી બધા લોકો અહીંયાથી નીકળે એટલે એના કારણે છે ને આ બનાવ બન્યો. તમે પણ મિત્રો આવા રસ્તામાં જરાક ધ્યાન રાખજો. તો મિત્રો આ છે આપણે જગદીશ ડેરનું ગામ નાવદ્રા. તો હવે અત્યારે આપણે જાય છીએ, આપણે તમને રિક્ષેશન ક્યાં રાખવાના હોય તમને બતાવું. ને આ રસ્તો છે ગામની અંદર જવાનો રસ્તો છે નાવદ્રા ગામની. અત્યારે હું તમને હાઈવે ઉપરથી બતાવું છું ને અહીંયા જો મસ્ત મજાના બધાને જીરા વાવેલા છે બરાબર. અને એ રિસેપ્શન એવું લગ્નનું રાતનું જે નાઇટનો પ્રોગ્રામ હતો એ બધો ક્યાં રાખવામાં આવ્યો તો હું ઘણી તમને આગળ બતાવું. ને આગળ જે અહીંયા જે ખાલી ખેતર છે ને અહીંયા પ્રોગ્રામ બધો રાખવામાં આવ્યો હતો ને અહીંયા બાજુમાં તો કૃષ્ણ હોટલ છે એ હવે બની રહી છે. થોડોક ટાઈમમાં કૃષ્ણ હોટલ બની જાય. અને અત્યારે જે અહીંયા લગ્નમાં હું આવ્યો હતો ને તો અહીં ફૂલ ટ્રાફિક ને આ સાઈડે વાહન ને ઓલી સાઈડે વાહન ફૂલ પાર્કિંગ થઈ ગયું. આ રોડ ઉપર અહીંયા પાર્કિંગ જો અહીંયા મંડપ ને એ બધું જો અટાણે બધું થોડું ઘણું હજી કંઈક રહી ગયું હતું અહીંયા બાકી છે. તો કોણ લગ્નમાં આવ્યું હતું જરાક મને કમેન્ટ કરી દેજો. કોણ આવ્યું હતું ને કોણ નહોતું આવ્યું, કેવી મજા આવી તો જરાક કમેન્ટ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તબ કે लिए बाय बाय. के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे कर